શું ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના તેલના ખાલી થયેલા બોક્સને કચરામાં ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના વસ્તુ બનાવવા માટે આપણે આ રીતના ખાલી તેલનું બોક્સ છે તે આપણે લઈ લીધું છે, અને ત્યાર પછી આપણે આ રીતે સ્કેલ રાખીને આપણે નિશાન કરી લેવાનું છે. બે બાજુ સરખો ભાગ રાખીને આપણે આ રીતે વચ્ચે નિશાન કરી લીધું છે. ત્યાર પછી આપણે આ રીતના ત્રણ બાજુ આપણે આ રીતે કટ લગાવી લેવાનું છે, અને આ રીતના બોક્સને આપણે સરસ રીતે વાળી લેવાનું છે. અને ત્યાર પછી આપણે સેલો ટેપ લઈને આ રીતે તેને સરસ રીતે ચિપકાવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે તેલ ખરીદતા હોય તેમાં આ રીતના બોક્સો આવતા હોય અને તેને આપણે કચરામાં ફેંકી દેતા હોય, પણ ફેંકવા કરતાં આપણે આમાંથી સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના કાગળ લઈ લીધો છે. કાગળ તમે કોઈ પણ આમાં લઈ શકો, અથવા તો એમનેમ પણ તમે આ વસ્તુ બનાવીને રાખી શકો છો. પણ આપણે આ રીતે જો કાગળ રાખીને આ વસ્તુ બનાવીશું ને તો ખૂબ જ સુંદર લાગશે. ત્યાર પછી આપણે આ રીતના બોક્સનું માપનું જ આપણે સરખી રીતે કાગળ છે તે કટિંગ કરી લીધો છે, અને ત્યાર પછી આપણે તેને પણ સરસ રીતે આ રીતે માપ રાખીને તેનું કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને જો વસ્તુ ઘરે જ બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો આ રીતના આપણે આ રીતે કાગળ રાખી દીધો છે, અને તેની ઉપર આપણે આ રીતે ફરીથી આપણે સેલો ટેપ લગાવી લેવાનું છે. આ રીતે સરખી રીતે આપણે ફિનિશિંગ સાથે આ વસ્તુ બનાવીને તૈયાર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના બોક્સ પડ્યા હોય તો તમે આ રીતના આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે, અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ સુંદર એવી બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના કાગળ ન હોય તો તમને સ્ટેશનરીએથી આ કાગળ છે તે આસાનીથી મળી જશે, અને તમને ગમતો કાગળની આ વસ્તુ તમે બનાવીને તૈયાર કરી શકો છો. અને ત્યાર પછી આપણે આ રીતના નીચેના ભાગમાં આ રીતના આપણે સરખી રીતે ફિનિશિંગ સાથે કાગળને વાળી દેવાનો છે, અને ત્યાર પછી આપણે આ રીતે ફરીથી આપણે આ રીતના સેલો ટેપ લગાવી દેવાનું છે, અને સરસ રીતે આપણે ફિનિશિંગ સાથે આ વસ્તુ બનાવીને તૈયાર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના બોક્સ તો બધાના ઘરમાં આવતા જ હોય, કેમ કે આપણે તેલ ખરીદતા હોય અથવા તો કોલગેટ ખરીદતા હોય તેમાં આ રીતના બોક્સ આવતા જ હોય. તમે કોઈ પણ બોક્સનું આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે ઉપરની સાઈડ પણ આપણે આ રીતે ફરતી બાજુ કટ લગાવી દેવાનું છે, અને તેને સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે એવું થતું હોય કે નાની વસ્તુ હોય તે આપણને મળતી નથી, પણ આપણે આ રીતે નાની વસ્તુ જો આમાં રાખી દેશું ને તો વસ્તુ છે તે આપણને આસાનીથી મળી જશે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે વસ્તુ સાચવવા માટે આપણે પ્લાસ્ટિકના ડબ્બાઓ નાના મોટા હોય તે આપણે બહારથી લઈ આવતા હોય, તે ખૂબ જ મોંઘા મળતા હોય, પણ આપણે આ રીતે નકામા પડેલા બોક્સમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના ગમ લગાવીને આ રીતના જે આપણે કટિંગ કરીને રાખ્યું હતું તે આપણે આ રીતે અંદરની સાઈડમાં આપણે આ રીતે સરખી રીતે વાળી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની વસ્તુ આપણે બહાર લેવા જાય તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નકામા પડેલા બોક્સમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો આપણે બહાર લેવા જવાની જરૂર જ નહીં પડે. આ રીતના આપણે સરસ રીતે આ રીતે ચોંટાડી દેવાનું છે, અને ત્યાર પછી આપણે તેને સરસ રીતે સુકાવા રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે વચ્ચેના ભાગમાં આ રીતના જે સફેદ કલરનો ભાગ છે તે દેખાય છે, તેના માટે આપણે આ રીતે ફરીથી એક આ રીતે કાગળનો કટકો લઈ લીધો છે, અને તેને સરસ રીતે આપણે ફરીથી ગમ લગાવીને આ રીતે સરસ રીતે ચોંટાડી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થઈ છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામા પડેલા બોક્સમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આનો શું રીયુઝ થઈ શકે. આપણે આ રીતે નાના બાળકોની સ્ટેશનરીની વસ્તુ, અથવા તો તમારે જો ડાઇનિંગ ટેબલ ઉપર આ બોક્સ રાખવું હોય તો તેમાં તમે ચમચી ભરીને પણ રાખી શકો છો. તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. જોતા લાગશે જ નહીં કે નકામા બોક્સમાંથી બનાવ્યું હશે.